તરફ વાત કરીએ અમદાવાદમાં આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું। પ્રતિમાને નુકસાન પહોંચાડતા રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દોડી આવ્યા ખોખરા અનુપમ બ્રિજ પાસે પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું। આવા તત્વોને કડક સજા કરવામાં આવે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું। હિંમતસિંહ દ્વારા ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની સ્થાપનાની પણ માંગ ઉઠી છે। ફરીથી આનાથી સારી પ્રતિમા મૂકીશું તેવું અમૂલ ભટ્ટે કહ્યું છે। સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે। આ કોઈ પક્ષનો વિષય નથી। બાબા સાહેબ આંબેડકર તમામ લોકોના છે। डॉक्टर बाबा साहेब आंबेडकर की मूर्ति विश्व विभूति ने भारत रत्न सन्मान्य डॉक्टर बाबा साहेब आंबेडकर की मूर्ति ने आज जयंती वकील की चाली पास स्थानिकों नहीं फाड़ाथी बनायेली जे मूर्ति है एने खंडित करीने देशना गृहमंत्रीए जे प्रमाणे बाबा साहेब आंबेडकर माटे अपमानजनक खेदजनक टिप्पणी करी थी અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને દોહળવા માટેનો શાંતિ દોહળવાનો એક હિન્ન પ્રયાસ એના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે। ખોખરા પોલીસ સ્ટેશનની હદની અંદર આ જયંતી વકીલની ચાલીની આગળ જે આંબેડકરનું સ્ટેચ્યુ છે એ આંબેડકરના સ્ટેચ્યુને કોઈ અસામાજિક તત્વએ ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને એ જે ખંડિત મૂર્તિ થઈ છે અમારી જાણકારી મુજબ અને સ્થાનિકો સાથે જે ચર્ચા થઈ તે મુજબ રાત્રિના 2 વાગ્યા સુધી તો આ મૂર્તિને કોઈ પણ પ્રકારની ખંડિત નથી થઈ અને 7:30 એમને એટલે 2 થી 7:30 વચ્ચેનો આ કોઈ અસામાજિક તત્વએ આ કૃત્ય કર્યું છે અને એની કાયદેસરની જે એફઆરઆઈ અને ફરિયાદ નોંધવાની કામગીરી અત્યારે પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી છે। જે તત્વો સમાજની શાંતિને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે એની અંદર પોલીસ કમિશનર શ્રી સાથે વાત થઈ છે, અહીંયાના ડીસીપી શ્રી સાથે પણ વાત થઈ છે કે સૌથી પહેલાં તો આવા જે તત્વો છે કે જેને બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી છે એવા તત્વોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કડકમાં કડક સજા પામ સમગ્ર વિશ્વ જેના સંવિધાનને નમન કરતો એની મૂર્તિની ફરી પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી સ્થાનિકોની માંગણી છે। આવતીકાલે 12 વાગે પોલીસ કમિશનર શ્રી અમને સમય પણ આપ્યો છે। કોંગ્રેસ પક્ષનું એક ડેલિગેશન 12 વાગે કાલે પોલીસ કમિશનર શ્રીને પણ મળશે। જે જયંતીલાલ વકીલની ચાલી આગળ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। અમારા ઝોનની અલગ અલગ ટીમો ડિસ્ટાફની એલસીબીની ટીમો લાગેલી છે અને થોડું ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે।